છોટાઉદેપુર તાલુકાના મંડળવા ગામે ડામર ફળિયામાં કાચા રસ્તાને ગ્રામજનોએ જાતે રિપેર કરવા મજબૂર બન્યા। 2 વર્ષ પહેલા રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા ગ્રામજનોએ જાતે જ રસ્તો રિપેર કર્યો। ડામર ફળિયામાં 400 થી વધુ લોકો રહે છે। ચોમાસાની અંદર લોકોને રસ્તાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે ગ્રામજનોએ રસ્તો રિપેર કર્યો। સાથી આસવાનું મંદિર છે। આ લોકોની ભાવના પ્રમાણે લોકો આવે છે। અહીંયા જેનું કામ થાય છે એટલે લોકો આવે છે। કેટલું જૂનું મંદિર છે અને કયા લોકો આજે અહીંયા શેના માટે આવે? મરાઠી બધા આવે છે, બધા મરાઠી આવે છે। હા, ખાસ કરીને શું ધરાવવામાં આવે? ખીર, પૂરી, ચાંદુકાની ભાજી અને દાળ ભાત। માધા ગંગુભાઈ શાંતારામ દાદો। માતાજી આ મંદિર છે ને કાલાઘોડા પુલના નીચે આવ્યું છે। આની મહિમા બહુ પહેલાની છે એટલે બહુ લોકો માને છે કે અહીં સાતી આસરાનું મંદિર છે અને અહીં જે પણ માંગે એ બાધા પૂરી થાય છે। આષાઢનો પહેલો રવિવાર છે એટલે આજે બહુ જ ભીડ છે અને ખાસ કરીને શું ધરાવવામાં આવે? એમાં આપણું મનનું વધારે તો દહીં ભાત અને રોટલી, બાકી બધું એમનું આપણી શ્રદ્ધાની છે કે જે ધરાવ હોય, બાકી તો કશું છે નહીં। બહુ વર્ષો જૂનું મંદિર છે, બહુ જ વર્ષો એટલે આજે નહીં કરીને 30-40 વર્ષ થઈ ગયા છે। અખાડમાં સૌથી વધારે કયા લોકો માને છે? શું કહેવાય? અમારા મહારાષ્ટ્રના લોકો વધારે માને છે। અમારે મરાઠી લોકોનું માતાજી એમની કુળદેવી જેવું કહેવાય છે એટલે માતાજીનું બહુ મહિમા છે। જ્યોતિ હીરે।